પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। સિંગવડ તાલુકાના છાપરી ગામે રોડ કામનો પ્રશ્ન બે વાર ખાતમુહૂર્ત છતાં કામગીરી બંધ, લોકોમાં ભારે આક્રોશ। ગ્રામ પંચાયતના સભ્યોએ જણાવ્યું હતું કે અમને ગ્રામ સભામાં બોલવામાં આવતા નથી અને અમને વહીવટી કામની કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી ને 2/9/2025ની ગ્રામ સભામાં ગ્રામજનો સાથે બોલાચાલી કરી ગ્રામ સભા વાર વિકેર કરી મૂકી હતી। છાપરી ગામે પ્રાથમિક શાળાની બાજુથી ખોબરા તરફ જતા રોડના કામ અંગે ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે। 1.5 કિલોમીટર લાંબા આ રોડનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય તથા ધારાસભ્યના હાથે 2 વાર કરવામાં આવ્યું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। વર્ષોથી પડતર આ રોડની માંગણી છતાં લોકો વરસાદી ઋતુ, શિયાળો કે ઉનાળો ત્રણેય ઋતુઓમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામના લોકો જણાવે છે કે શાળામાં જતા બાળકો તેમજ બીમાર દર્દીઓને દવાખાને લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ છાપરી તારની ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષોથી એક જ પેઢીના રહી વિકાસના કામોમાં બેદરકારી દાખવી રહ્યા છે, જેને કારણે ગામના ઘણા વિસ્તારોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। સ્થાનિક લોકોની આ આક્રોશભરી રજૂઆતો બાદ હવે જિલ્લા વહીવટીતંત્ર આ મુદ્દે ગંભીરતાથી પગલાં લે છે કે નહીં તથા રોડ કામ તાત્કાલિક શરૂ થાય છે કે નહીં તે અંગેની હકીકત આવતા અહેવાલ સરપંચ દ્વારા તમારા જોડે શું વર્તન કરવામાં આવ્યું? સરપંચશ્રીને મેં કાલે મારા દ્વારા રજૂઆત કરવામાં આવી તો સરપંચ કે તારે થાય તે કર લે, હું તારી રજૂઆત ના સાંભળું એવું કહેવામાં આવ્યું। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો, આપણે મુકેશભાઈની બી પાસેથી જાણી લીધું છે। ત્યારે ખરેખર ગ્રામસભા એ ગ્રામજનોની હોય છે અને ગ્રામના પ્રશ્નોના હલ માટે જ ગ્રામસભા ભરવામાં આવતી હોય છે। ત્યારે ગામના પ્રતિનિધિ તરીકે ચૂંટેલા સરપંચ દ્વારા જો આવા ગામ લોકોને જો અભદ્ર વર્તન કરી અને ગ્રામસભા વેર વિખેર કરવામાં આવે એ ખરેખર યોગ્ય નથી। અને તદ ઉપરાંત જો ગામમાં જે વિકાસના કામો માટે સરપંચશ્રી જો ઠરાવો કરતા હોય છે ત્યારે અહીંયા ગ્રામજનોનું જણાવવું છે કે ખરેખર સ્થળ ઉપર કામ કર્યા નથી, નાણાં ઉપડી ગયા છે, કેટલાક કામો અધૂરા છે તેવું પણ જણાવી રહ્યા છે। ઉપલા અધિકારીઓને અમારી માંગ છે કે ખરેખર તટસ્થ તપાસ કરી યોગ્ય પગલાં ભરે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।